જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે કીડિયારું પૂરવા માટે, એટલે જો આપણે બધી વસ્તુ છે ને તૈયાર કરીએ છીએ। એટલે આપણને આ છે ને સેવા માટે આપણને મહેશભાઈ આપેલા છે યારાના પાન સેન્ટરમાંથી બાલપોક, કેમ કે આ સુખડીને એવું છે ને થોડોક આમાં ઘઉંનો લોટ નાખ્યો ને હવે આપણે ગળ ને એવામાં નાખી દઈએ અને પછી આપણે આને જવાનું છે કીડિયારું પૂરવા માટે। આવું બધું નાખી દો પેલા, બધું આવું બધું નાખવું પડશે આમાં। અને આ બોટલો આપણે ભરશું ને પછી આપણે જ્યાં કીડિયું હશે ને ત્યાં આપણે બધું નાખી દઈશું। આ બોટલો બધી ભરી લેવી છે આપણે, થોડાક દિવસ મોડું થઈ ગયું છે। આ રીતે આપણે કરી દઈએ ને હવે મિક્સ, એટલે આ ગળપણ હોય એટલે કીડિયું થોડીક બધું ખાય છે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। હું હવે આગળ આ બોટલોને ભરું પછી તમને બધું બતાવું કઈ રીતની ભરીએ છીએ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે લોટ મિક્સ થઈ ગયો છે અને બાળકો મળ્યા છે હવે બોટલો ભરવા, તો તમને બતાવું બાળકો ભરે છે ને બોટલો। જો બે બાળકો આવ્યા છે કે અમારે ભરવું છે બોટલું, અને સેવાના કામમાં કે મારે આવવું છે, તો મેં કીધું ભાઈ હાલો, પણ એમાં ના પાડે તો આપણે ક્યાં પૈસા દેવાના છે। તો આ લોટના યોગદાન આપ્યું છે આપણે મહેશભાઈ યારાના પાન સેન્ટર, અને આ બોટલો પણ મહેશભાઈ તરફથી જ આપણને આપવામાં આવી છે દુકાનેથી। હવે બોટલો ભરાય છે, નાના નાના ટેણીઓ જોવો સેવામાં સારા લાગી જાય। કેવીક ભાઈ મજા આવે? બહુ મજા આવે। તમને ભાઈ? હા ભાઈ મજા આવે છે આને। તો વિડીયોમાં આમ બન્યા રહેજો। હવે જ્યાં મૂકવા જશું એ તમને પણ બતાવશું। તો હવે ફાઇનલી આપણે કીડિયારું પૂરવા માટે આવી ગયા છીએ। તો હું, ભરતભાઈ અને મેહુલભાઈ આવ્યા છીએ ત્રણે કીડિયારું પૂરવા માટે। તો ભરતભાઈને મેં કીધું છે જ્યાં કીડિયું દેખાય ત્યાં આપણે કીડિયારું પૂરી દઈએ। આપણે બોટલ જ ભર્યું છે, તો હવે ભરતભાઈ કીડિયારું જોવે છે કઈ કઈ જગ્યાએ છે, તો બધા જરૂર ન્યા જ છે। જો ભાઈ આ બધા માડું મૂકી દો, તો એક બોટલ અહીં મૂકી દીધી આપણે, જ્યાં જાતી હોય ત્યાં અંતર મૂકી દો। અહીંયા કીડિયું જાય છે, હા ત્યાં મૂકી દો। આપણે એ જ કરવાનું છે ખવડાવવા માટે, જ્યાં દેખાય ત્યાં અંતરે મૂકી દો। અને વિડીયો તમારે પૂરો જોવાનો છે બધાને, એટલે તમને ખબર પડે કે ભાઈ આ કઈ રીતે અમે બધું કર્યું છે। હા તો ભાઈ આમાં બધા કીડિયું દેખાય છે, જ્યાં દેખાય છે ત્યાં અમે મૂકીએ છીએ। તો આવો વિસ્તાર છે ને, આમાં હોય આઈન કરતા એને કાંઈ મળે નહીં, જોવલ પણ એ જરૂર ઘણી જરી બતાય મારો ભરતભાઈ ગોતે જ્યાં દળ હોય ને ત્યાં મૂકે। જવા ડુંગર વિસ્તાર છે અમારે, એમાં આવ્યા છે અમને। હા એમાં મૂકો આમ તાર વિડીયામાં છે ને તમારે બન્યું જ રહેવાનું છે। દર છે અહીંયા? હા જો ભાઈ લીમડાના થળિયા મૂક્યું છે। હા તો આમાં કીડીઓ છે, પણ ભાઈ આપણો મોબાઈલ એટલો બધો નથી ભાઈ, જો દેખાય તો છે ક્યાંક ક્યાંક। ઘણા બોટલો અમે ભર્યું છે, અને હજી અમે હા તો અહીંયા મૂકી દો, વાયડુમાં જ મૂકીએ છીએ, કેમ કે અહીં જો વધુ કીડીઓ હોય હે છે ને। જો કેટલી બધી કીડીઓ છે, કીડીને બતાવી દઈએ આપણે બધાને। તો આવ્યું કીડીઓ છે, તો આ સવારે બધે કીડીઓ છે। અને હવે અમે પાણીના કુંડા મૂકીએ છીએ। મેહુલભાઈ અમારે પાણીના કુંડાનું કામ લે છે, ત્યાં અમે આવડું આ કામ બે કરી નાખીએ। સેવાનું કામ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, ને આવા નવા અમે કામ કરતા રહી કરી ન્યાય કરીએ એ ભલે ન હોય એમ તો એ તો ખાહે આમાં લાગત છે। આ બધી તો એ જ છે કીડીયું છે બધી, ચૈત્ર મહિનામાં એ જ હોય। ક્યાં વળી
અચ્છા વાંધો તો હવે એ બાજુ જવું છે તો હવે આ બાજુ અમે અત્યારે મુકાઈ ગયું છે અને હવે તમને હું બોટલ બતાવતો જાઉં તો અહીંયા મૂકી છે અને ત્યાર પછી એટલે બધી અંદર જ મૂકી છે એમ કે ત્યાં એ ખાઈ શકે તો અહીંયા અંદર છે હવે આગળ જે કહે છે ભરતભાઈ બસ છે તો ત્યાં જઈએ તો અહીંયા મૂકી જ્યાં હતી કેળિયું ત્યાં અમે બોટલો મૂક્યું છે હા થોડુંક વેરે છે ભાઈ તો વિડીયોમાં બના રહેજો હવે જો અહીંયા લગાવી દીધી છે હવે એ આખો લીમડામાં કીડ્યું છે હવે આ બાજુ બી આવું બોલી તો ભરતભાઈ મળ્યા છે ગીરજારું પૂરવા વધુ પાળી ગયા છૂટું ગીર બોટલનું ઢાંકણું ખોલી નાખો એવું લાગે હા અહીંયા કીડ્યું તો મળી ખાવા છે ને અને હવે અમે પાણીના કુંડા જેવો મુકાઈ ગયા છે ને હવે આમાં પાણી ભરવાનું છે 3 મૂક્યા આ મેહુલભાઈ અમારે તો એક ત્યાં મૂક્યું છે અને 2 અહીંયા મૂક્યા છે હવે અમે એમાં પાણી ભરી લઈએ હાલો ભાઈ હવે આપણે આ કુંડા ભરી લેવાના છે પાણી મેં આગળના વિડીયોમાં કીધું હતું જ્યારે માળા મૂક્યા ને ત્યારે મેં કીધું હતું કે ભાઈ આપણે કુંડા મૂકશું સેવાનું કામ છે ને મારે ભરવાના જ છે તો જો માળા અહીંયા મૂકેલા છે અને હજી કાંઈ કુંડું છે આપણે મૂકેલું એમાં પાણી ભરી લઈએ છે સારું એટલે વાંધો નહીં આવે સડવામાં બધે એટલે કુંડા ભર્યા બહુ લાયક આવશે તો હવે કુંડા ભરાઈ ગયા છે અને જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો હું બતાવતો રહે અને જેને જો સેવાનું કામ ગમે એ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ